આજે દેશભરમાં પરિણીત મહિલાઓએ શ્રદ્ધા અને ભક્તિ સાથે વટ સાવિત્રી વ્રત એટલે કે વટ પૂર્ણિમાનું ઉજવણી કરી હતી। પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના સાથે મહિલાએ વડના વૃક્ષને આજે વિધિવત પૂજા અર્ચના કરી છે। વટ સાવિત્રી વ્રત હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓ માટે વિશેષ મહત્વ ધરાવતું પવિત્ર પર્વ છે। આ દિવસે મહિલાઓ નિર્જળ અથવા તો ઉપવાસ રાખી વડના વૃક્ષની પૂજા કરે છે, તેની પર પવિત્ર દોરો વીંટાળે છે અને સાવિત્રી સત્યવાની કથા શ્રવણ કરે છે। માન્યતા મુજબ સાવિત્રીએ પોતાના અડગ સંકલ્પ અને પતિવ્રતા ધર્મના બળથી યમરાજ પાસેથી સત્યવાનનું જીવન પાછું મેળવ્યું હતું। આ વ્રત પતિના દીર્ઘાયુષ્ય, સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની પ્રાર્થનાનું પ્રતીક માનવામાં આવે છે। આજે મંદિરો અને વડના વૃક્ષો પાસે મહિલાઓએ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી। પરંપરાગત વિધિ પ્રમાણે વ્રતનું પાલન કર્યું હતું। મારું નામ દિવ્યા જરીવાળા છે। આજના દિવસે અમે સવારે વહેલા ઉઠીને હસબન્ડની ઘરે પૂજા કરીએ છીએ, પછી અમે સૌભાગ્યવતીનો સામાન લઈને વડલાની પૂજા કરવા આવીએ છીએ। આજનો મહિમા ખૂબ જ ઘણો મહત્વનો છે, એની લાંબી આયુષ્ય વધે એના માટે અમે વ્રત રાખીએ છીએ। મારું નામ પૂજા। આજે કઈ પ્રકારનું વ્રત કરવામાં આવે? આજે વડ સાવિત્રી પૂનમનું વ્રત કરવામાં આવે છે। આપણા પતિ માટે કરવાનું આવે છે વડ સાવિત્રી પૂનમ। આપણે અહીંયા બધી સામગ્રી લાવવાની આવે છે। મહારાજ જે રીતે પૂજા કરાવે આપણે એ રીતે પૂજા કરવાની આવે, અને છાબડી કે એ બધું તૈયાર જ આવે છે। કેટલા વર્ષોથી આ વ્રત? આજે હું 12 વર્ષથી વ્રત કરું છું અને અહીંયા પૂજા કરવા આવું છું। પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મહિલાએ વડના વૃક્ષની પરિક્રમા કરી દોરો બાંધી વિધિવત પૂજન કર્યું હતું અને સાવિત્રી સત્યવાની કથા સાંભળી ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી હતી। મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે આસ્થા અને પરંપરાનું અનુકૂળ દ્રશ્ય પણ જોવા મળ્યું છે।